મહેસાણા જિલ્લા પોલીસ વડાની સુંદર કામગીરી આવી સામે વિસનગર ડીવાયએસપી સહિતની ટીમે તાત્કાલિક પોલીસ બંદોબસ્ત ગોઠવી અમદાવાદ ખાતે લૂંટનો પ્લાન બનાવનાર 4 શખ્સોને ઝડપી પાડ્યા છે। વિસનગર તાલુકાના બાંડુ ગામ પાસેથી પિસ્તોલ અને 9 રાઉન્ડ સાથે 4 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે। અમદાવાદ કાલુપુર ખાતે 50 લાખની લૂંટનો પ્લાન બનાવ્યો હતો। નંબર પ્લેટ વગરનું બાઇક લઈને આવેલા શખ્સની તપાસમાં ભાંડો ફૂટ્યો। લૂંટને અંજામ આપે તે પૂર્વે પોલીસે 4 શખ્સોને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે। 2 પિસ્તોલ અને 9 રાઉન્ડ સાથે મળી 4 શખ્સો ઝડપાયા છે। રાજસ્થાનના ઠાકોર ગણપત રામકરણે પોતાના સાથીઓ સાથે મળીને લૂંટનો પ્લાન બનાવ્યો હતો। મહેસાણા ખાતે જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકીએ મીડિયા સમક્ષ સમગ્ર બાબતને લઈને વિગતો આપી છે। આ દિશામાં પોલીસે વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ। સુરેશ ઠાકોર અને ફારૂક મેમણ સાથે યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરો, ફેસબુકમાં ફોલો કરો અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરવાનું ભૂલશો નહીં। हेलो ओके सर। મહેસાણા જિલ્લામાં ગુનાહિત પ્રવૃત્તિઓ પર નિયંત્રણ રાખી શકાય અને ગુનાહિત પ્રવૃત્તિઓ ના થાય તે માટે સ્થાનિક પોલીસ તથા એલસીબી, એસઓજી તમામ શાખાઓને ગુનાહિત ભૂતકાળ ધરાવતા લોકો ઉપર નજર રાખવા માટેની સૂચના કરવામાં આવેલ હતી। આ ઉપરાંત કંઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ હોય તો એની ઉપર નજર રાખવા માટે પણ સૂચનાઓ કરવામાં આવેલી હતી। જે અનુસંધાને તમામ ટીમો કામે લાગેલી હતી। આ દરમિયાન અમારા એલસીબી પીએસઆઈ એમડી ડાભી તથા એએસઆઈ ડાયાભાઈ છે એમને ખાનગી એવી બાતમી મળેલી કે ભાંડુ ગામના ગેટ પાસે 4 માણસો એક મોટરસાયકલ લઈને બેઠેલા છે અને કંઈક કોઈ જગ્યાએ લૂંટ કરવાની લૂંટનો બનાવ છે અને અંજામ આપવાની કંઈક આયોજન થઈ રહ્યું હોય તેવું ધ્યાને આવેલ। એલસીબીના માણસોએ ત્યાં આગળ જઈને તપાસ કરતા જે એક બાઇક મળી આવેલું તે પણ 25/10/25ના રોજ ઉનાવા ખાતેથી ચોરેલું હોય તેવું આ લોકો પાસેથી મળી આવેલું। ત્યારબાદ આમની વધુ પૂછપરછ કરતા જે 4 વ્યક્તિઓ ત્યાંથી મળી આવેલા। આ દરમિયાન જે ચોરીના બાઇક સિવાય જે બીજા 4 માણસો મળ્યા તેમની વધુ પૂછપરછમાં આ જે માણસો છે આ ઉપરાંત બીજા 3 માણસો અન્ય પણ ટોટલ 7 કિસ્સામાં છે એ અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશનની આજુબાજુનો વિસ્તાર છે જ્યાં આંગળીયા પેઢીઓ ઘણી છે ત્યાં આગળ કોઈ પણ જગ્યાએ લૂંટ કરવાનું તે લોકોનું આયોજન હોય તેવું જાણવા મળેલું। આમની વધુ પૂછપરછ તથા આમની તલાશી લેતા આમની પાસેથી 2 કન્ટ્રી મેડ પિસ્ટલ તથા 9 જે જીવતા કારતૂસ પણ મળી આવેલા। આ ઉપરાંત 2 મોબાઈલ પણ આમની પાસેથી મળેલા। એક મોટરસાયકલ જે ચોરીનું છે તે પણ મળી આવેલું। આમ ટોટલ 1,03,000નો મુદ્દામાલ આ પાસેથી મળી આવેલો। આ જે આખું કાવતરું છે જેમાં જે પકડાયેલા આરોપીઓ સંડોવાયેલા આરોપીઓ છે એમાં ઠાકુર ગણપત રામકરણ હાલ રહે ભાંડુ, વચલી પાર્ટી, તાલુકા વિસનગર, જિલ્લા મહેસાણા, મૂળ રહે પાલિયાસ, તાલુકો દેગાણા, જિલ્લો નાગોર, રાજસ્થાન, રાધેશ્યામ મોતીરામ બાવરી રહે પાલિયાસ, તાલુકો દેગાણા, જિલ્લો નાગોર, રાજસ્થાન। આ રાધેશ્યામ જે છે એ અહીંયા રહેતો નથી પણ લૂંટના ઈરાદા માટે જ સ્પેશિયલ અહીંયા આવેલો હતો। જીતેન્દ્ર બોડારામ બાવરી રહે મંડાવર રોડ, તાલુકો જેતારણ, જિલ્લો બ્યાવર, રાજસ્થાન। જીતેન્દ્ર બાવરી છે એ પણ અહીંયા રહેતો નથી પણ ફક્ત લૂંટ માટે જ અહીંયા 2 દિવસ પહેલાં આવેલ। આ ઉપરાંત ઠાકોર અલ્પેશજી જીતાજી રહે વડુ, ઉગમનો વાસ, તાલુકો વિસનગર, જિલ્લો મહેસાણા। આ 4 આરોપીઓ પકડાયેલા છે। આ જે આખું આયોજન હતું તેમાં 3 આરોપીઓ વોન્ટેડ છે। તેમના નામ છે ઠાકોર આકાશજી રમેશજી રહે પાલજ, તાલુકો મહેસાણા, આશીષ જાલમજી ઠાકોર રહે પાલજ, તાલુકો મહેસાણા, મુન્નો બાવરી રહે બેલ્લારા અને અન્ય એક બનવારી બાવરી નામના વ્યક્તિનું પણ નામ આમાં ખુલેલ છે।
સર ભૂતકાળમાં લોકોએ કોઈ જગ્યાએ લૂંટ કરેલી હોય ગુનાત કરી છે? આ તમામ આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ તપાસતા એક આરોપી જે રાજસ્થાનનો છે, રાધેશ્યામ મોતીરામ બાવરી, એની વિરુદ્ધ ટોટલ 8 ગુના રાજસ્થાનમાં દાખલ થયેલા હોવાની હકીકત મળેલી છે. સર આ લોકો કઈ આંગળીયા પેઢીમાં લૂંટ કરવાના હતા, રેકી કરી હતી અને પ્લાનિંગ કેટલા દિવસથી ચાલતું? મેડમ, આની અંદર અલગ અલગ લોકોના અલગ અલગ રોલ હતા. આવા વોન્ટેડ આરોપીઓ જે છે, એમાં આકાશજી અને આશીષ છે, એ રેકી કરી રહેલા હતા. એ હાલ વોન્ટેડ છે, એટલે કઈ જગ્યાએ એ લોકો રેકી કરવા ગયા હતા એ આરોપીઓ પકડાયા પછી વધુ જાણકારી મળી શકે. સર હવે ડીજીપી સાહેબ